જો મિત્રો દ્વારકાનું મંદિર. તો મિત્રો મેળામાં લઈ લીધું આપણે પાઇનેપલની દુકાન છે, તો પાઇનેપલ ખાઈએ. તો મિત્રો આ છે શંકર ભગવાનની મૂર્તિ. તો હેલો મિત્રો, બધા મિત્રોને સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના કેટલા વાગી ગયા છે? 8:30 વાગી ગયા છે. 8:15-20 થઈ. તો અત્યારે અમે છે ને તે નીકળ્યા છે દ્વારકા બાજુ. દ્વારકા જવાનું છે, બરાબર. તો અમે ઓખાથી સીધા પહેલાં અહીંયા આવ્યા છે. આપણે શિવરાજપુર ઓલું છે ને, હું ગઈ શિવરાજપુર બીચ છે. રસ્તામાં શિવરાજપુર બીચ આવે. તો અમારી ટાર્ઝન લઈને આવી ગયા છે. અમારી સાથે છે અમારો ભાઈ મિત્ર સિન્ટુભાઈ ને આ છે મારા જીજુ. એ આવ્યા હતા ઓખા મારી પાસે મળવા, તો એના ભેગું હું પણ નીકળી ગયો. તો અમારી ટાર્ઝન અહીંયા છે, બરાબર. ટાર્ઝન લઈને આવી ગયા. તો હવે પહેલાં શિવરાજપુર જઈએ, પછી સીધા દ્વારકા નીકળીએ. દ્વારકાથી બીજા આમ ફરતા જઈએ, બરાબર. તો વિડીયોમાં બધા બના રહેજો. વિડીયો જોવાનું ખૂબ મજા આવી ગયા. ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો કન્ટિન્યુ જોવાની ખૂબ મજા આવે. આપણે દ્વારકાની આજુબાજુ બધી ફરવાલાયક જગ્યા છે ને, બધું તમને બતાવીશ, બરાબર. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે બીચ ઉપર પૂગી ગયા. આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે ઓલા પર ને અમે નીકળી ગયા. તો જઈએ હવે આગળ. અહીંયા સવારમાં કોઈ નથી, એટલી બધી ટ્રાફિક નથી. થોડી દુકાનો ને એવું બધું ખુલ્લું છે. ને આમે એકલો પેણો જ છે મિત્રો. જો ચપ્પલ પહેરીને આવી ગયો છે. મારા શૂઝ અહીંયા નથી, મારા બધા ઘેર જ છે, કેમ કે હું બોટમાંની સીધો અહીંયા આવે ને એટલા માટે. તો મિત્રો અહીંયા સરસ મજાનું બીચ છે, એક નંબર. તો અહીંયા તમે આવો ને તો તમને બોટિંગ કરવા ને ડ્રાઇવિંગ કરવા, ઓલી ગાડી જરી હાંકવા, પછી મસ્ત મજાનો આનંદ લેવા અહીંયા તમારે કંઈ ઘટે નહીં. સાંજના આવો, સવારમાં આવો, એક નંબર. આમાં હાંડિયા માથે બેઠો તો હાંડિયા માટે બેઠવાનું સરસ મજાનું છે બધું. તો આવું બધું તો આપણે નાગવા બીચમાંય છે, એટલે માટે અમે તો ના બધી રખડતા હોઈએ, એટલે આ મને બધું નવું તો ન લાગે, પણ એમ કે અહીંયા તમને બતાવવા માટે અમે આવ્યા, બરાબર. જોઈ લઉં. તો હવે થોડીક વાર અહીંયા એન્જોય કર્યું, પછી નીકળી જાઉં. તો મિત્રો અમે નાસ્તો કરવા આવી ગયા, બરાબર. જો મેગી લીધી છે, તો મેગીનો નાસ્તો કરી લઈએ, પછી પાછા નીકળીએ અહીંથી. સરસ મજાની મેગી બનાવી, જો કંઈ ઘટે નહીં. તો મિત્રો હવે અમે આગળ નીકળવાના છે, બરાબર. તડકો થોડોક થઈ ગયો હવે, એટલે અહીંથી નીકળીએ. મેગીનો નાસ્તો કર્યો ને બીજા લોકોની બજારકની 4 વ્હીલ ઓલો પર હલવાઈ ગઈ હતી. હિન્દી બોલતા હતા એ લોકો. તેની 4 વ્હીલર ધક્કો મારીને બારી કાઢી. અમારા સાગરભાઈએ ડ્રાઇવિંગ કર્યું ને એ લોકોને 4 વ્હીલ કાઢી દીધી. હવે અમે અહીંથી નીકળીએ ફટાફટ દ્વારકા માટે. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે પૂગી ગયા દ્વારકા. ગાડીમાં બેઠા હતા એટલે કંઈ શૂટિંગ કરવાનો ટાઈમ મળ્યો નહીં, એટલે સીધા અમે પછી અહીંયા પૂગી ગયા. પછી પાછો વિડીયો ચાલુ કર્યો. જો મિત્રો દ્વારકાનું મંદિર. તો મિત્રો બધા કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખ્યું, કેમ કે ઘણા સમય પછી, લગભગ 3 વર્ષ પછી, 2-3 વર્ષ પછી પાછો હું અહીં દ્વારકા આવ્યો. તો દર્શન કરવા જાઉં ને તો મોબાઈલને નહીં લઈ જવા દે, બરાબર. તો મોબાઈલ અમારા એકાદ દુકાને મૂકીને જવો પડે, અંદર નથી લઈ જવા દેતા મોબાઈલ, એટલા માટે. તો પેલા ફટાફટ દર્શન કરી આવીએ ને તમે પણ દર્શન કરી લો મિત્રો. જય દ્વારકાધીશ. તો અમે દર્શન કરી આવીએ, પછી પાછા ઘડીક બજારમાં રખડીએ, પછી અહીંથી નીકળીએ, પછી હર્ષદ જવાનું છે, નાગેશ્વર બધીને ખાતા જાવ, બરાબર. ભગત થઈ ગયા અમારે. જો તો મિત્રો અત્યારે દર્શન કરીને આવી ગયા ભાઈને, બરાબર. જો આ લોકોને ફોટો પાડી દેશે અમારા ભાઈ. તો દ્વારકા દર્શન કરી લીધા એટલે હવે આપણે અહીંયા ઘડીક રખડીએ અને પછી પાછા સીધા નીકળીએ, કેમ કે અમે એક ગાડીમાં 3 જણા છે. 3 જણાને કોઈ ગાડીમાં જવાય નહીં. તો આ લોકો જ્યારે ઓછા આવે ને તો એ લોકોને ફેરવવાના હતા, એટલે પછી એના ભેગું હું એ ગાડીમાં આ લોકોને લઈને પછી આમ નાગેશ્વર ને હર્ષદમાના મંદિર ને એ બધીમાં જવાનું. તો મિત્રો અત્યારે અમે છાશ પીવા આવી ગયા. છાશ પીવાનું મન થયું. કેમ છે? કાંઈ ઘટે નહીં. હા, કૃષ્ણ ભગવાનની 2 ઓલી લીધી, સબી લીધી. જો પર્સ લીધો.
એક પર્સ લીધો ને હવે એક નંબર થયો ભાઈ. જય દ્વારકા. જય દ્વારકાધીશ. અહીંયા આટું આવી જાય નગર આગળ બતાવો થોડુંક આમ ચેકું જવું પડે. તો મિત્રો અત્યારે અમે આમ રખડીને આવ્યા છે દ્વારકાની બજારમાં. જો તમે આમાં તમને જે બધું જોઈએ એ મળે. અમે હેલ્મેટ અમારા ભેરા સાથે લઈને આવ્યા છે. કેમ કે આમાં હેલ્મેટ ગાડી પર રાખીએ કોક મઠારીને વહી જાય કોઈ લઈ તો નહીં, પણ એમ કે બીક રહીને આપણે એટલા માટે પછી હાથમાં લઈને આવે. હા મારી ભાણે છે ને નાની એને આટો ઠેલો લીધો મસ્તનો સસલાવાળો. જો મિત્રો ચશ્મા અને ચપ્પલ. ચશ્મા ક્યાં જાય? તો કાનુડાની મૂર્તિ છે મિત્રો એક નંબર. જો નાની એવી ચપ્પલ, નાના છોકરાઓના મોજડી બુજડી બધું જ મળી જાય. કપડાં બપડા મસ્ત એવી બજાર છે મિત્રો, કાંઈ ઘટે નહીં. લેવાનું તો ઘણું મન છે પણ અમે 3 જણા ગાડી ઉપર છે ને એટલા માટે કંઈ લઈ જાઉં નહીં, થોડું ઘણું લેવું. હસવાય એવું હોય એ વસ્તુ લેવું, બાકી ગાડી પર સેટિંગ ન આવે. તો મિત્રો અત્યારે બધું કમ્પ્લીટ ફાઇનલ બધું લઈ લીધું બરાબર. હવે આગળ નીકળવાના છે. ગાડી અમારાને આગળ મૂકી આવે ત્યાં, કેમ કે અહીંથી પછી ફરવાનું હતું ને એટલા માટે. તો હવે અહીંથી નીકળીએ. આપણે અહીંથી ક્યાં જવાનું છે? નાગેશ્વર. અહીંથી હવે સીધા નાગેશ્વર જાઉં, પછી નાગેશ્વરથી પછી સીધા ઓલે પડે હર્ષદ જાઉં. નાથી પછી નીકળ્યો રાતના પછી 180ની સ્પીડમાં એટલી ભગાડીઓ કે ડાયરેક્ટ પછી ઘેર સુધી જાઉં. એમ કે જોઉં અમારે અત્યારે અહીંયા ચડકો થઈ ગયો. અત્યારે કેટલા વાગે? અત્યારે કેટલા 12 વાગી ગયા. 12 વાગી ગયો? હા 12-1 વાગી ગયો. તો પછી 12-1 વાગે હવે અહીંથી સીધા નાગેશ્વર નીકળ્યું બરાબર. તમે તડકો એવો થઈ ગયો માટે અમારી ગાડી સામે પડી પાર્કિંગ કરી હતી અમારે સિન્ટુભાઈ. આ અમારે 2 રાઇડર છે બરાબર. રાઇડર એટલે હવે એટલી બીક લાગે ને એની હું તો હેલ્મેટ પહેરી જ રાખું, કેમ કે મને લાગે બીક. તો મિત્રો નીકળવાના હતા, એક સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. લાઈક કરજો ભાઈ ને ફૂલ સપોર્ટ કરજો. તમે ગાડી લઈને જતા હતા ને તો એ ભાઈ એવા દેખી ગયા, ત્યાં રોકાઈ ગયા બધું. તો મિત્રો અત્યારે ટ્રેન આડે આવી ગઈ. જો હવે તો ટ્રેન આવી નથી, ત્યાં ઊભી ગયા હેલ્મેટ બેલ્મેટ પહેરીને. તડકો કે મારું કામ, મારી ટાર્ઝન ગરમ થઈ ગઈ, ભગી ગઈ તડકાને, બહુ ભગાડી. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે નાગેશ્વર પૂગી ગયા છે. તો શંકર ભગવાનની મૂર્તિ જાય એક નંબર મસ્ત મજાની. તો આગળ ના જાય દર્શન બર્શન કરીએ, પછી ફોટા બોટા પાડીએ. બે સોમવાર આવે તો સ્ટોરી બોરી મૂકવા થાય. તો પેલા ગેટની એન્ટ્રી છે તો નાથી આપણે એન્ટ્રી કરી લઈએ. આ લોકો તડકો મિત્રો એવો છે ને કે ગાડી પહેરે કંઈ મજા નથી આવતી. હેલ્મેટ પહેરી રાખું તો ગરમ ગરમ લૂ આવે. અહીંયા ઓખામાં જરાય વરસાદ નથી. આપણે એ બાજુ અમારા ગામ બાજુ બહુ વરસાદ હતો આજકાલ. તો મિત્રો અમે દર્શન કરી લીધા, હવે તમે પણ દર્શન કરી લો. સરસ મજાનું અહીંયા મંદિર છે, તમે જો મોટું બધે આમ શાંતિનો માહોલ રહે એવું. ઝુમર જો મિત્રો ખૂબ મસ્ત. તો હવે મારા દર્શન કરવા જઈએ. શંકર ભગવાનની મૂર્તિ છે અહીંયા. તો મિત્રો આ છે શંકર ભગવાનની મૂર્તિ, બધા દર્શન કરી લઉં. બહુ સરસ મજાની. તો ફોટા બોટા પાડીએ ને પછી અહીંથી નીકળીએ પાછા હર્ષદ બાજુ જવાનું છે. તો મિત્રો અત્યારે અમે આવી ગયા જમવા. તો આપણે ગુજરાતી થાળી છે તો થોડું થોડું જમી લઈએ બરાબર. જો બટેટાનું શાક છે, દાળ છે, સંભારો છે અને રોટલી ને એવું બધું છે. તો હવે અહીંયા આગળ જમી ને પછી નીકળીએ. તો પહેલાં ફટાફટ જમી લઈએ. તો મિત્રો હવે આગળ નીકળીએ છીએ અહીંથી હર્ષદ માતાના મંદિરે સીધા. અહીંથી 50-60 કિલોમીટર છે નાગેશ્વરથી. તો અહીંયા દર્શન કરી લીધા. ટાર્ઝન થઈ ગઈ રેડી. હેલ્મેટ બેલ્મેટ ધોઈ નાખ્યા. અમારે થોડુંક સામાન છે હાથમાં લેવો પડીએ.
તો મેપમાં સર્ચ મારી દીધો તો આગળ નીકળીએ બરાબર. તો મિત્રો અત્યારે ફાઇનલ આપણે હર્ષદમાના મંદિરે પૂગી ગયા બરાબર. જસ્ટમાં એક બ્રેક લઈ લીધો તો બ્રેક લીધો ને કેમ ફોનમાં ચાર્જિંગ ઓછું છે. તો હવે દર્શન કરી લઈએ. ઉપર જવાની સીડી હોય તો ઉપર જાઉં, નગર પછી દર્શન કરીને અહીં બજારમાં રખડીને સીધા નીકળી જાઉં. તો પેલા દર્શન કરી આવીએ આપણે ફટાફટ. અહીંયા બજારને બધી દુકાનો ને બધી ખુલ્લી જ છે. તો મિત્રો અમે આવ્યા હતા અહીંયા દુકાનમાં ખરીદી કરવા. તો અહીંયા દુકાનમાં ખરીદી કરતા હતા બરાબર. તો મેં છે ને બંદૂક લીધી બરાબર મિત્રો. કેમ કે આ બંદૂકને આપણે ખાસ જરૂર હતી. કેમ કે હવે આપણે ખૂન ખરાબા કરવાનું ચાલુ કરી દેવાનું છે. એટલે આની ગોળીઓ પણ છે મિત્રો. તો મેં ગોળીઓ બતાવું. હવે તમને મેને નહીં આવે. હા મારે બીજાને કોણ નાખી દીધું તમને નહીં. હું તો પતાવી મિત્રો આને ગોળીઓ રાખવો છે. ગોળીઓ કરીએ પકડો તો. આ બધું છે, આ બધું ક્યાં લેવાનું? આ બધું મેં નથી લીધું. હા કોણ જો મિત્રો આની ગોળીઓ ઓલે આપણે ઓલું મેજિક બોલાવે ને ઓલું પોસી એ પોસી ગોળીઓ છે. એટલે આપણે દુશ્મનને માર્યો હોય ને તો દુશ્મનને લાગે નહીં. આ રમૂકડી લીધું મિત્રો કંઈ ઘટે નહીં. જો ગાન ડિસ્કાઉન્ટ તારા ગીજામાં જેટલા પૈસા હોય એટલા આપી દો. ઉષા तो कर दे पुल कानून का हाथ लंबे होते हैं. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે પૂગી ગયા છે માધવપુર. હર્ષદ માતાના મંદિરેથી સીધા નીકળી ગયા હતા બરાબર. પણ આથી પછી સીધા આપણે માધવપુર પૂગી ગયા. તો સુરત દાદા એ હાથમી ગયા જો જરાક વાદળમાં રહ્યો. તો હવે અહીંયા ઘડીક આટો મારી ને પછી અહીંથી બીજી પાસે આટો મારી ને નીકળી જાઉં પાછા. તો મિત્રો આપણે ચા લઈ લીધી બરાબર. તો ચા પીવા આવી ગયા. ચા પી રહીએ છે. જો આપણે ટાર્ઝનને પોરો ઘડી દઈ દઈએ. કેમ કે એને પોરો દેવો પડે. 100 કિલોમીટર સુધી કાપીને કેટલા 350 કિલોમીટર કાપવાનું છે. કા ટાયરના સોતે સોતા કાઢી નાખવાના છે. અને રાઉસ કરી નાખી મિત્રો. હવે ભગાડવાની જ વાત આવે. તો મિત્રો અત્યારે અમે ક્યાં પીગ્યા? સોમનાથ પૂગવા આવ્યા છીએ. સોમનાથ છેટું છે, સોમનાથ જ છે. કા તો અહીંયા રસ્તામાં એક મેળો આવી ગયો બરાબર. તમે મેળામાં આટો મારવા આવ્યા. જો અમારો સામાન બધો ઓલા પર મૂકી દીધો. ઓલા લોકો રમકડા બેસે ને એની બાજુમાં. અમે સીધા આવી ગયા ડાયરેક્ટ મેળામાં. ઓલા અહીંયા એ લોકોને બોણી કરી દીધી. 2 ઓલા લઈ લીધા લાઇટવાળા ઢીંગલા. હવે રખડીએ ઘડીક મેળામાં ને પછી કાંક સોમનાથ ઓલી કરે જમવાનું પ્લાન કરીએ. મેં કીધું ઓલે પર રોકી દઈએ તો રેકી નહીં ને પછી મેળામાં. તો મિત્રો મેળામાં લઈ લીધું આપણે પાઇનેપલની દુકાન છે. તો પાઇનેપલ ખાઈએ. આ ભાઈને પાઇનેપલ ખાવું હતું કે હાલો ભાઈ પાઇનેપલ ખાઈએ. તો હવે પાઇનેપલ લઈ લીધું. પાઇનેપલ ખાઈ લઈએ બરાબર. તો મિત્રો અમે આગળ અહીંથી ટિકિટની ઓલી લીધી કૂપન ગયેલું બરાબર. તો 30 રૂપિયાનું કૂપન ગયેલું ને. તો એમાં એક બ્રશ લાગ્યો ને એક આ ઓલું લાગ્યું જાળી લાગી બકાલું રાખવાની. એ લોકોએ છે ને પ્લાન કરેલું છે. આપણે હાંભે જેટલા ઇનામ છે ને એની સીટી નીકળતી જ નથી. અહીંયા જેટલા ઇનામ મૂક્યા છે ને એની સીટી નીકળે છે બરાબર. એટલે આ લોકો છેતરે જ બધીને. અમને છેતરી લીધા. તો મિત્રો અત્યારે અમે અહીંયા રસ્તામાં હોટેલ છે. તો ના જમવા રોકાઈ ગયા બરાબર. તો જમવામાં રીંગણાનો ઓળો છે, પછી અડદની દાળ છે અને ઊંધિયું છે, પાપડ છે, છાશ છે, સલાડ છે. સલાડ જો કેટલી છે, કાંઈ ઘટે નહીં. જમવાનું એક નંબર છે મસ્તનું. કઢી છે, છાશ, પછી ઓલું શું છે દહીં છે. થોડુંક ખાઈ લીધું ને મિત્રો પછી અહીંયા સીડું વિડીયો ઉતારવાનું. થોડુંક 2-3 રોટલી તો હું ઉપાડી ગયો. અમારો સામાન બધો અહીંયા પડ્યો છે. આ ગાડીમાં બધો સામાન અમારો લઈ જવાનો છે. તો હવે ફટાફટ જમી લઈએ.
તો મિત્રો સાંજે અમે રાતે લગભગ 12 વાગે કે 1 વાગે થઈ ગયા હતા. તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો બરાબર. તો કંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં. તો અત્યારે બપોરના 12:30 વાગી ગયા બરાબર. ને અમે ઉઠી ગયા. હું ઉઠી અને થોડો ફ્રેશ થયો તો બપોરનું જમવાનું બનાવી નાખ્યું. તો બધા જમવા બેઠી ગયા. મારા પપ્પા અને બધા કાજલ ને અને અમારા તેજલબેન અમારા ઘેર મહેમાન આવી ગયા બરાબર. તો અડદની દાળ બનાવેલી છે. તો અડદની દાળ હવે બધા ખાઈ લઈએ બરાબર. તો વિડીયો આપણે અહીં એન્ડ કરી દઈએ. અર્પિત ધ્યાન કેમ મારું ભાઈ તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે આપણે એક નવા વિડીયોમાં. બાય બાય. ભાઈઓ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.